નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ ન્યૂઝ। સમગ્ર ભારતમાં 7 મેના રોજ મોકડ્રીલ યોજવાના સમાચાર દરેક નાગરિક સુધી પહોંચ્યા છે। તેવામાં પાટણમાં મોકડ્રીલ વખતે શું કરવું અને શું ન કરવું તે પાટણના કલેક્ટર શ્રી તુષાર ભટ્ટે પાટણની જનતા સમક્ષ વક્તવ્ય રજૂ કર્યું। તેમાં હુમલા વખતે શું પગલાં લેવા તથા નાગરિકોને કઈ રીતે હિંમતથી તેનો સામનો કરવો તે જણાવ્યું છે। જુઓ સમગ્ર આ વિડીયોમાં। લોકોમાં જાગૃતિ આવે અને સિવિલ ડિફેન્સની તાલીમના ભાગરૂપે ઓપરેશન અભ્યાસ આપણે કરવા જઈ રહ્યા છીએ। લોકોની જાગૃતિ વધે કે આપણે કોઈ પણ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો એ પરિસ્થિતિમાં આપણે કેટલા તૈયાર છીએ અને લોકોને તૈયાર કરવાના ભાગરૂપે આ આપણે એક્સરસાઇઝ કરવા જઈ રહ્યા છીએ। ડ્રીલ આવતીકાલે સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી થવાની છે। લોકોને આપણે કે આ મોક ડ્રીલની અંદર જે પણ પ્રવૃત્તિ થાય એ પ્રવૃત્તિનું એક લોકોને શીખવવા માટે એજ્યુકેશનના ભાગરૂપે આપણે કરવા જઈ રહ્યા છીએ કે જેથી આવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો કેવા પ્રકારની તૈયારી આપણે વધારે સારી રીતે કરી શકીએ અને એ સમજાવવાના ભાગરૂપે એક્સરસાઇઝ છે। પહેલાં તો કોઈ પણ પ્રકારની માનો કે આપણી પર કંઈ આવે છે આપત્તિ તો એ સંજોગોમાં આપણે સાયરન વાગશે। એ સાયરન વાગ્યાથી આપણે અંધારપટની આપણે એક્સરસાઇઝ કરીશું, બ્લેકઆઉટ આપણે કરીશું। એ બ્લેકઆઉટ ઉપરાંત ત્યાંથી ઇવેક્યુએશન માણસોને જ્યારે કોઈ મકાન ઉપર માનો કે આક્રમણ થાય છે તો મકાનને નુકસાન થાય છે તો એ મકાનમાંથી આપણે માણસોને કેવી રીતે કાઢવા, સંપત્તિને કેવી રીતે કાઢવી એની આપણે તૈયારી કરીશું અને લોકોમાં આની જાગૃતિ ફેલાવશું।